નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી પરીક્ષાની તારીખ આવી ગયેલી છે. 9મી એપ્રિલ આપણી એક્ઝામ છે, જેના ભાગરૂપે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 3 મહિનાનું કરંટ ખૂબ ઇમ્પોર્ટન્ટ, અને એમાંય સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ માર્ચ, ત્યાર પછી થોડુંક ફેબ્રુઆરી, ત્યાર પછી જાન્યુઆરી. તમારે એ જ ફ્લોમાં પાછળ જતું જવાનું, બરાબર? તો આ બધા લેક્ચર તમને ખૂબ મદદરૂપ થવાના. આમાંથી તમારા સવાલો સીધા તમારી એક્ઝામમાં નીકળવાના. આપણે દરરોજ યોજનાઓ ભણીએ છીએ, એક વિડીયો લેક્ચર અપલોડ થાય છે યોજનાનો ડેઈલી, બરાબર? અને એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આજે આપણે ભણવી છે મેક ઇન ઇન્ડિયા, આપણી જે અભિયાન છે અથવા તો આપણી જે યોજના છે એના વિશે માહિતી, કે ક્યારે લોન્ચ કરી, શા માટે આ મેક ઇન ઇન્ડિયાનો ઉદ્દેશ્ય શું છે, જેનાથી ભારતને શું ફાયદો છે વગેરે. ભાઈ, મેક ઇન ઇન્ડિયા, ભારત મેં બના હુઆ, એટલે કે તમે ભારતમાં કંઈક વસ્તુ બનાવો અને પછી વિદેશની અંદર વેચો. તો મેક ઇન ઇન્ડિયા ખૂબ મહત્વનું ઇનિશિયેટિવ ભારત સરકારનું, ઘણું સફળ પણ રહ્યું. ઘણા બધી નવી કંપનીઓ એસ્ટાબ્લિશ્ડ ભારતની અંદર થઈ અને ભારતમાં બનેલી વસ્તુઓ વિદેશની અંદર વેચાતી પણ થઈ, મોટા પાયે વેચાતી થઈ. અને એટલે ભલે આ જૂની યોજના કહી શકાય, બરાબર, 2014માં લોન્ચ કરવામાં આવેલી છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ આજે પણ એટલી જ નવી છે. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ મેક ઇન ઇન્ડિયા, કે જેને 25 સપ્ટેમ્બર 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવ કયો અથવા તો યોજના કયો. હવે આપણે પહેલા એના લોગો વિશે વાત કરીએ, પછી આપણે એનું મંત્રાલય જોઈએ. એના લોગોની અંદર આપણને દેખાય છે સિંહ. તો સિંહ એ શેનું પ્રતીક છે? તો કે તો શૌર્યનું પ્રતીક છે, તાકાતનું પ્રતીક છે, આપણા ગૌરવ, આપણા પ્રાઇડનું પ્રતીક છે સિંહ. અને પછી એ લોગોમાં તમે જોશો તમને અહીંયા અલગ અલગ મશીનરી દેખાય છે. એનાથી એવું દર્શાવવા માંગે કે ભાઈ પ્રોડક્શન, તો એ પ્રોડક્શનનું પણ પ્રતીક છે. તો આ 3 અલગ અલગ ભાવો સાથે આખો લોગો બનાવવામાં આવેલો છે મેડ ઇન ઇન્ડિયા માટે, કે ભાઈ ભારતમાં બનેલી વસ્તુ તમે ભારતમાં બનાવો અને વિદેશમાં વેચો. ચાઇના કઈ ફિલોસોફી પર કામ કરે છે? ભાઈ, એની બનાવેલી વસ્તુ દુનિયા આખામાં એ વેચે, બરાબર? અને આપણને ખબર છે ચાઇનાની વસ્તુ કેવી આવે, ભલે તો ચાંદ તક નહીં તો શામ તક, બરાબર? તો આ અલગ અલગ બિઝનેસ સાથે સંબંધિત મુદ્દો છે, અલગ અલગ વસ્તુઓના ઉત્પાદન સાથે સંબંધિત મુદ્દો છે, અને એ પણ ભારતમાં બને એવો કંઈક પ્રયત્ન થયેલો છે. તો આના માટેનું મંત્રાલય કયું હશે? તો બટ ઓબ્વિયસ છે કે બિઝનેસ સાથે સંબંધિત મંત્રાલય જે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. તો આના માટેનું એક નોડલ મંત્રાલય છે, મિનિસ્ટ્રી છે. હવે આ અંતર્ગત મેક ઇન ઇન્ડિયા અંતર્ગત કયા કયા ફિલ્ડમાં ખાસ ભાર મૂકવામાં આવ્યું? તો જો 25 થી 27 જેટલા અલગ અલગ ક્ષેત્રો છે. મેં થોડા ઘણા જ અહીંયા લખ્યા છે, બધાનું લિસ્ટ નથી બનાવ્યું. ઓલમોસ્ટ જે મોટા મોટા સેક્ટર છે એને સમાવી લીધા છે. એના ઉપર ખાસ ભાર મૂકવાનું, અને સરકાર એવું ઈચ્છે કે ભાઈ ભારતની અંદર એ સર્વિસ, એ કોઈ ઉત્પાદન, કોઈ વસ્તુ હોય એનું અહીંયા ઉત્પાદન થાય ને આપણે વિદેશની અંદર વેચીએ. તમે જુઓ એરોસ્પેસ અને ડિફેન્સ, કે ભાઈ આપણે હવે ડ્રોન બનાવતા થઈએ. ડ્રોન માટે નવા નવા સ્ટાર્ટઅપ હવે બનવા માંડ્યા છે, ડ્રોન એ બનાવે છે. હમણાં એરો ઇન્ડિયા 2023નું આયોજન થયું, એશિયાનો સૌથી મોટો એરો શો બેંગ્લોરમાં યોજાણો. મેં તમને એ મુદ્દો ભણાવી દીધો. તો ત્યાં પણ એક સૂરજ નામના ડ્રોનનું અનાવરણ કરવામાં આવેલું હતું, સ્કાય રૂટ દ્વારા ડેવલપ થયેલું, અને એ સૌર ઉર્જા સંચાલિત હતું. ખ્યાલ આવે છે? તો એ એરોસ્પેસ અને ડિફેન્સ. આપણે વડોદરાની અંદર પણ આપણા આર્મી માટે થઈને ટ્રાન્સપોર્ટ વિમાન બનતા હવે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનો જ્યારે એ અંગે ભાષણ આપ્યું ત્યારે શું કીધું હતું? અત્યાર સુધી સાયકલ નહોતી બનતી, એના બદલે હવે વિમાન બનવા માંડ્યા છે. ફૂડ પ્રોસેસિંગ, રેલવેની અંદર ઘણું બધું ફેરફારો આવ્યા છે. ત્યાર પછી ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઇસીસ, આપણે કોરોના જેવો સમય આવ્યો, આપણે જોયું, તો ખાસ એ ફિલ્ડ ખૂબ ઇમ્પોર્ટન્ટ. ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સર્વિસીસ અને કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ. તો આ બધા ઉપર બીજા ઘણા બધા ફિલ્ડ છે, આઈટી સંબંધિત ઘણા બધા ફિલ્ડ છે. મેં ખાસ થોડા ઘણા ફિલ્ડનો જ અહીંયા સમાવેશ કર્યો છે. 25 થી 27 જેટલા અલગ અલગ ક્ષેત્રો છે કે જેમાં મેડ ઇન ઇન્ડિયા ઉપર ખાસ વિશેષ ફોકસ કરવામાં આવેલું છે. ખ્યાલ આવે છે? તમે જુઓ અહીંયા સેમિકન્ડક્ટર યાદ આવે એટલે તમને તરત જ યાદ આવે કે ધોલેરા સર ખાતે વેદાંતા ફોક્સકોન ગ્રુપ સેમિકન્ડક્ટર યુનિટ એસ્ટાબ્લિશ કરવા જઈ રહેલા છે. સેમિકન્ડક્ટર પોલિસી બનાવનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. આ મુદ્દો મેં તમને ભણાવી દીધું. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી બનાવનારું દેશનું પહેલું રાજ્ય. 2022 થી લઈને 2027 સુધી 5 વર્ષ માટેની આ સેમિકન્ડક્ટર પોલિસી. અને કદાચ એવું બને કે પીએમ મોદી હવે 9 ફેબ્રુઆરીએ
સોરી 9 માર્ચે અમદાવાદ આવવાના છે ટેસ્ટ મેચ જોવા માટે, ત્યારે કદાચ એનું ઉદ્ઘાટન કરે એવી પણ સંભાવના છે. હજી પ્રોપર નથી, પણ સંભાવના છે કે ભાઈ એ વેદાંતા ફોક્સકોન ગ્રુપનું જે સેમિકન્ડક્ટર યુનિટ છે એનું શિલાન્યાસ કરે એક પ્રકારે. ઉદ્ઘાટન તો નહીં પણ શિલાન્યાસ, એવી પણ માહિતી છાપાની અંદર આવેલી હતી. તો તમે જુઓ, સેમિકન્ડક્ટરની વાત થાય, ત્યાર પછી કાર મેન્યુફેક્ચરિંગ, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ. તો જો સેમિકન્ડક્ટર યુનિટ અહીંયા બનશે તો મોબાઈલ અને તમામ ડિજિટલ ગેજેટ્સ મેન્યુફેક્ચરિંગ માટે વધુ સરળતા થઈ જશે. ક્લિયર થાય છે? તો મેક ઇન ઇન્ડિયા ઉપર ખાસ ભાર. હવે જો એનાથી શું ફાયદો થયેલો છે, એ લોકોએ કેવા સુધારાઓ કર્યા છે સરકારે. તો જો કોઈ પણ કંપની અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરશે તો કે એને અહીંયા માટે એવું વાતાવરણ પૂરું પાડવામાં આવશે તો. અહીંયા ભારતની અંદર એવી સરળીકરણ હશે તો એને સરળતાથી બધી સાધન સામગ્રી મળી જશે, લેબર મળી જશે, સરકારનો સપોર્ટ સારો હશે, ટેક્સ ઓછો હશે, રોડ ટ્રાન્સપોર્ટેશન સારું હશે તો. બીજું, નીતિ નિયમો હળવા હશે. સરકારે ડિફેન્સના ફિલ્ડમાં કે તમારે કોઈ ડિફેન્સનું સંબંધિત કોઈ ઇક્વિપમેન્ટ, બંદૂક વગેરે બનાવી છે તો એમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જેને આપણે FDI કહીએ, તો અત્યાર સુધી 49% જેટલી જ મંજૂરી હતી, જે મંજૂરી હવે કેટલા ટકા સુધી કરી દીધી છે? 74%. કે ડિફેન્સ માટે ધારો કે બંદૂક બનાવી છે તો 100 રૂપિયાનું રોકાણ થાય તો એમાંથી 74% રોકાણ ડાયરેક્ટ ઓટોમેટિક માર્ગે કોઈ વિદેશી વ્યક્તિ, વિદેશી કોઈ કંપની ભારતની અંદર કરી શકે. 74% રોકાણ. જો 100 રૂપિયાનો ખર્ચ થાય તો 74 રૂપિયાનો ખર્ચ વિદેશી કોઈ વ્યક્તિ અહીંયા કરી શકશે, અહીંયા ભારતની અંદર રોકાણ કરી શકશે. ખ્યાલ આવે છે? તો ડિફેન્સના ફિલ્ડમાં 74% ડાયરેક્ટ રૂટ એટલે એમાં કોઈ સરકારનું હસ્તક્ષેપ નહીં, અને એવી મંજૂરી મળી 74% સુધી ડિફેન્સ ફિલ્ડમાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં 100% FDI ને મંજૂરી. ત્યારબાદ વીમા અને મેડિકલ ડિવાઇસીસ માટે પણ FDI ને મંજૂરી. તો આવા બધા નીતિ નિયમો હળવા કરવાથી વિદેશી કંપનીઓ, વિદેશી રોકાણકારો આકર્ષણ પામશે અને ભારતની અંદર રોકાણ પણ કરશે. તો આ ખાસ ફોકસ ફિલ્ડ રહેલા છે મેક ઇન ઇન્ડિયાના. ખ્યાલ આવે છે કે ભારતમાં બનાવો અને તમે પછી વિદેશમાં વેચો. ભારત અહીંયા તમને જેટલી પણ શક્ય હશે મદદ કરશે, તમને સહાય પૂરી પાડશે. તો આ હતી આજની આપણી યોજના, આપણો આજનો ખાસ અભિયાન મેક ઇન ઇન્ડિયા વિશે. એ સિવાય જેટલી પણ યોજનાઓ અપલોડ થઈ ચૂકેલી છે, જેટલા પણ કરંટ અફેર્સના વિડીયો અપલોડ થઈ ચૂકેલા છે, એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે ભેગા થઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.